નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત ડુંગળીના ડખાની। ડુંગળીના નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક હાલ ચાલુ છે। સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો સાથે કૃષિમંત્રીએ બેઠક કરી છે। કૃષિમંત્રી રાઘવજી પટેલ અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે આ બેઠક ચાલી રહી છે। બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો પણ હાજર રહ્યા છે। ડુંગળીની નિકાસ અને તેના ભાવો મળે તે દિશામાં હાલ આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે। નોંધનીય છે કે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દે મહત્વની બેઠક મળી રહી છે। સરકાર પોઝિટિવ છે। અમારે ટેલિફોનિક બધી ચર્ચાઓ થઈ છે અને અમે અત્યારે ડુંગળીમાં કેવી રીતે ભાવ છે, નિકાસબંધીથી કેવી રીતે ભાવ ઘટી જાય અને કેટલી ડુંગળીની સાઇઝની નિકાસ આપવી જોઈએ એના માટે અમે વિસ્તૃતથી ચર્ચા કરી અને જે રીતે વાત થઈ છે અમને ભરોસો છે કે પરિણામ દાખલા તરીકે 20 mm થી 40 mm સુધીની જે ડુંગળી છે એમની એક્સપોર્ટમાં ડિમાન્ડ હોય છે અને અહીંયા ઇન્ડિયામાં એની ડિમાન્ડ હોતી નથી। તો જેથી કરીને એવી રીતે થાય કે માનો કે 20 થી 40 mmની જે ડુંગળી જે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય એની માનો કે બાંગ્લાદેશ નેપાળ ચાલુ થાય તો ખેડૂતોને ભાવની પરિસ્થિતિ સ્ટેબલ રહે, જળવાઈ। એક તરફ રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ માર્કેટમાં ડુંગળીના છૂટક ભાવ હજી પણ વધારે હોવાનું સામે આવ્યું છે। માર્કેટમાં 50 રૂપિયા કિલો હાલ ડુંગળી વેચાઈ રહી છે। નોંધનીય છે કે ડુંગળીની નિકાસ બંધ થતા માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ખેડૂતો વિરોધ પણ નોંધાવી રહ્યા છે। પહેલા વધારે હતા, ખેડૂત લોકો એમ કહે કે ભાવ વધારો ગયા, તમારે વેચી નથી વેચવી, પેલા 50-60 હતા, 40 થઈ ગયા, 30-40 રૂપિયા। ડુંગળીને લઈને એક તરફ જે છે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નિકાસબંધી થતાની સાથે જ ડુંગળીના ભાવ ગગડ્યા છે। જોકે હજુ પણ જે છે રાજકોટના જે શાકભાજી ના જે વેપારીઓ છે તે અત્યારે અહીંયા જે ડુંગળી છે 30 થી 40 રૂપિયા કિલો વેચી રહ્યા છે। જોકે ડુંગળી છે એમની ક્વોલિટી પ્રમાણે વેચાતી હોય છે, પરંતુ જે મધ્યમ કક્ષાની ડુંગળી હોય છે તેમના ભાવ 40 થી 45 રૂપિયા કિલો વેચાતા હોય છે, જ્યારે બીજી તરફ ખેડૂતો જે છે 250 થી 300 રૂપિયા પ્રતિ મણ જે છે ડુંગળી વેચવા માટે મજબૂર થતા હોય છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે ડુંગળીને લઈને જે છે સૌરાષ્ટ્રભરના ખેડૂતોમાં એક આક્રોશ છવાયો છે। બીજી તરફ લોકો જે છે તેમનું પણ કહેવું છે કે જે ડુંગળીના ભાવ નીચા ગયા છે તેમનો લાભ સીધી રીતના તેમને નથી મળી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ડુંગળીને લઈને અત્યારે જે છે એ વાતાવરણ ઉગ્ર જોવા મળી રહ્યું છે। એક તરફ ખેડૂતો ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે। ભાવ તળિયે બેસી જતા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ ગયો છે, જેથી તેની ખરીદ પર અસર થઈ છે। ખેડૂતો પાસે હાલ મફતના ભાવમાં ડુંગળી ખરીદાઈ રહી છે। ત્યારે શું તમે જાણો છો કે દેશમાં ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે અને તેનું સાયન્સ, અર્થશાસ્ત્ર અને રાજકારણ શું છે? આમ તો ડુંગળીની 10 પ્રજાતિ હોય છે, પણ મુખ્યત્વે ડુંગળી 2 પ્રકારની હોય છે, એક 8 પડવાળી અને બીજી 13 પડવાળી। 13 પડવાળી ડુંગળી રસાળ હોય છે, જેને ખૂબ જ સારી ગણવામાં આવે છે, જ્યારે 8 પડવાળી ડુંગળીને સામાન્ય કહેવાય છે। દેશમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે। મહારાષ્ટ્રમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે। દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રમાં 43% એટલે કે 6 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન અહીંયા થાય છે, તો ગુજરાતમાં 9% ઉત્પાદન થાય છે, એટલે કે ગુજરાત વર્ષે 2.5 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે, તો મધ્યપ્રદેશમાં 4 લાખ ટન એટલે કે 16% ઉત્પાદન થાય છે। આ સિવાય કર્ણાટકમાં 3 લાખ ટન, મધ્યપ્રદેશમાં 16 લાખ ટન, રાજસ્થાનમાં 2.5 લાખ ટન ઉત્પાદન થાય છે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 6 જિલ્લામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર થાય છે, જેમાં સૌથી વધુ ખેડામાં 9000 હેક્ટરમાં ઉત્પાદન થાય છે, જ્યારે રાજકોટ, ભાવનગર, કચ્છ, મહેસાણા અને અમરેલીમાં 8000 હેક્ટર ઉત્પાદન થાય છે। વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। ગુજકેટ 2024ની તારીખમાં ફેરફાર કરાયો છે। 2 એપ્રિલના બદલે 31 માર્ચે આ પરીક્ષા હવે યોજાશે।
સીબીએસઈ બોર્ડની પરીક્ષા હોવાથી આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો ભરૂચમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે. આપના જ એક સાથે 40થી વધુ હોદ્દેદારો અને કર્મચારીઓએ આ દાવા સાથે રાજીનામા ધરી દીધા છે. મધ્ય ગુજરાતમાં છેતર વસાવા કેસમાં ફસાયેલી આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો અહીંયા પડ્યો છે. રાજીનામાવાળો આપનું લેટર પેડ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે, જેમાં કોઈના દબાણ વગર રાજી ખુશીથી રાજીનામા આપ્યાનો ઉલ્લેખ છે. જો કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આ અહેવાલોને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે અગાઉની વિધાનસભા પહેલા જિલ્લાની તમામ બોડીને રદ કરવામાં આવી હતી અને સાથે જ પાર્ટીએ કોઈને લેટર ન આપ્યો હોવાનો પણ દાવો કર્યો છે. લેટરના દુરુપયોગને લઈને પાર્ટીના આદેશ બાદ કાર્યવાહીનું પણ નિવેદન આપ્યું છે. અરે નવી બોડી અમારી જે અત્યારે નવી બની છે એની અંદર કોઈ પણ જગ્યાએ એ લોકોને એક પણ વ્યક્તિને આપણે જવાબદારી આપી નથી, પરંતુ આ ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીને તોડવાનું કામ ચાલી રહ્યું હોય અને એક કાવતરું ચાલી રહ્યું હોય એના ભાગરૂપે પાર્ટીના લેટરને ખોટી રીતે એ લોકોએ ઉપયોગ કર્યો છે. સાથે જ એ લોકોએ એમના પદનું ખોટી રીતે અંદર ઉલ્લેખ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી મેટ્રો કોર્ટે ફગાવી છે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલા માનહાનિ કેસમાં રાજ્યની મંજૂરી બાદ કેસ દાખલ કરવાની તેઓએ રજૂઆત કરી હતી. કેજરીવાલના વકીલ તરફથી દલીલ કરાઈ હતી કે તેઓ જાહેર સેવક હોવાથી ક્રિમિનલ પ્રોસિજરની કલમ 197 પ્રમાણે તેમની સામે કેસ દાખલ કરવા રાજ્યની મંજૂરી જરૂરી છે. જો કે કોર્ટે કેજરીવાલની અરજીને સ્વીકારવાથી ઇનકાર કર્યો છે. આ સમગ્ર કેસમાં 28 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. એમણે જે કૃત્ય કર્યો છે, જે બદનક્ષીપૂર્વક જે એમને શબ્દો ઉચ્ચાર્યા છે, એમના ફરજ રૂપે આવતું નથી અને અમુક સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ અમે ટાંક્યા અને એ પ્રમાણે અમે કીધું કે 197 મુજબ જે છે સેન્કશન કે પરવાનગીની જરૂર રહેતી નથી, કારણ કે એના ઓફિશિયલ ડ્યુટી જોડે આ કનેક્ટેડ નથી. એટલે નામદાર કોર્ટે જે છે આજે ચુકાદો પાસ કર્યો છે કે 197 મુજબની પરવાનગી જરૂર નથી, એની જરૂર રહેતી નથી અને આગળ કેસ વધારી શકાય. વડોદરામાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમેરિકાના મોટેલ માલિક વડોદરામાં આવ્યા હતા અને જેઓ સુરતની યુવતીને નોકરીના બહાને વડોદરા બોલાવી હતી, જ્યાં અલકાપુરીમાં મકાન ભાડે રાખી સગીરાને ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું. સાથે દુષ્કર્મની વાત કોઈને ન કરવા માટે પણ કહ્યું હતું અને જો કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને સગીરાના પિતાએ સયાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મના આરોપી જયેશ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે. આ આરોપી જયેશભાઈ પટેલ 59 વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે. મોરબીમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. રોડ રસ્તાઓ પર પાણી વહેતા નજરે પડ્યા છે. મચ્છ નદી પર આવેલા પુલ નજીક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. છેલ્લા 4 થી 5 કલાકથી આ પાણીનું લીકેજ થયું હતું, પરંતુ તંત્ર સમારકામની તસ્દી નથી લઈ રહ્યું. ગીર સોમનાથના મોટા શિંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. 10 ગામની 1000 હેક્ટર જમીનને પિયત મળી રહે તેના માટે કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું. કોડીનાર તાલુકામાં ખેડૂતોએ ઘઉં, ચણા, રાયડો આ સહિતના શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને જેના માટે સિંચાઈનો પ્રશ્ન હતો. પાણી વગર જમીન અને પાક સુકાઈ રહ્યો હતો, ત્યારે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાકને નવું જીવનદાન મળ્યું છે. પાણી સાહેબ અમને જો કેનાલ તરફથી મળે ને તો જ અમે કૂવાથી પણ પિયત કરી શકીએ અને નાના ખેડૂતો બધા નાના જ છે અત્યારે, તો અહીં કોઈ સીમાંત ખેડૂતો છે જ નહીં, તેનાથી અમને બહુ ફાયદો થાય છે. સાહેબ બીજું પાણી કેનાલમાં નાખવામાં આવ્યું છે. ઘઉંનું વાવેતર, ચણાનું વાવેતર, માંડવીનું જુવારનું વાવેતર એ બધી વાવેતર કરીએ છીએ ને અમારે પૂરેપૂરું પાણી આપે છે. ત્યારે અમારે ઘઉં છે ને જુવાર છે, પૂરેપૂરું ટાઈમ પ્રમાણે પાણી આવી જાય છે. કોડીનાર તાલુકાના 8 ગામો જેવા કે સુગાળા, છાછર, કરેડા, જગતિયા, મિતિયાજ, આટપોકાર અને રાજપરા વગેરે ગામના ખેડૂતોને છે પાણીનો ડાયરેક્ટ લાભ મળે છે. ત્યારે આપણે આગોતરી વસૂલાત કરી છે, શિયાળુ પિયત માટે 5 પાણી તો કરી છે. ત્યારબાદ જે પાણીનો જથ્થો જે ડેમમાં અવેલેબલ હશે એના આધારે બાકી કેટલા પણ આપણે છોડી શકીશું એ નક્કી કરીને એ મુજબ ફરીથી ઉનાળુ પિયતનું આયોજન કરશું.
શિયાળો આવતા જ સુરેન્દ્રનગર જિલ્લાના કાળાતલના કચરિયાની માંગ સૌથી વધુ જોવા મળેલી છે. અહીંના કચરિયાઓ સ્વાદમાં અને રાજ્યમાં પણ પહોંચી રહ્યા છે. શિયાળામાં કાળાતલનું કચરિયું ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. કાળાતલ, ગોળ, સૂંઠ અને કાજુ બદામ સહિતના ડ્રાયફ્રૂટ સાથે બનાવવામાં આવતું કચરિયું ખાવાથી શિયાળામાં શરીરમાં ગરમાવું રહે છે તો બાળકોને એનર્જી પણ તે પૂરી પાડે છે. સાથે જ શરદી, કફ, ઉધરસ જેવા વાયરલ રોગો સામે પણ તે રક્ષણ પૂરું પાડે છે, જેથી સ્વાદની સાથે આરોગ્ય માટે પણ તે ગુણકારી છે. એમાં પણ સુરેન્દ્રનગરમાં બનતું કચરિયું એટલું પ્રખ્યાત છે કે ગુજરાતની બહાર પણ તેના એક્સપોર્ટ કરાય છે. મુંબઈ, બેંગ્લોર, દિલ્હીમાં તેને એક્સપોર્ટ કરાય છે. શહેરના કેટલાક વેપારીઓ રોજનો 500 થી 1000 કિલો કચરિયાનું વેચાણ કરે છે. ઘરના મેમ્બરો ઘાણીમાં પોતે જાતે બનાવી અને કચેરીયું એ લોકો આપે છે અને આટલા વર્ષથી એક ધારો ટેસ્ટ છે અને શિયાળુ સિઝનની આ સિઝનેબલ આઇટમ છે. આ છે ને પૌષ્ટિક આહાર માટે તો ઉત્તમ જ છે, સમજી લેજો. બરોબર છે. શિયાળા માટે અતિ સારામાં સારું ને અતિ એમ ઉપયોગી એમ ને બચ્ચા માટે ને બધાય માટે પૌષ્ટિક આહાર માટે સારામાં સારું છે. હાલ કચરિયું એ સૌથી ડિમાન્ડેડ વસ્તુ છે અને લોકો આને બહુ જ પસંદ કરે છે. આને ખાવાથી પણ ફાયદો છે અને લોકો પ્રેઝન્ટમાં પણ બહુ આપવામાં ઉપયોગ કરે. આ વખતે 20 રૂપિયાનો ભાવમાં વધારો આવેલો છે, 20 થી 30 રૂપિયાનો, કારણ કે જે પાક નિષ્ફળ જવાના કારણે ઓછી આયાત અને ઓછો માલ ઉત્પાદનના કારણે આ વખતે કાચા માલ, તલમાં, ગોળમાં પણ ભાવ વધારો થયેલ છે. એના કારણોસર ભાવ પણ વધારો છે આ વખતે. ડાકોરમાં આખલાઓએ આતંક મચાવ્યો છે. જાહેર રોડ પર 2 આખલા બાખડતા દ્રશ્યો સામે આવ્યા. આખલાના આતંકથી વાહનોને પણ નુકસાન પહોંચ્યું. 2 આખલા બાખડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. સુરતની સુમુલ ડેરીને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન માટે 32 ડેરી સ્પર્ધામાં હતી, જેમાં સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુમુલ ડેરીને 1 વર્ષમાં 2 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. નવી પારડી ખાતે આવેલા પ્લાન્ટને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. સુરતના ખડોદરા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મહિલા શિક્ષિકા રસ્તામાંથી પડેલા 40,000 અને મોબાઈલ પરત અપાવ્યો. સિટી લાઇટના વસંત વિહાર અપાર્ટમેન્ટમાં રહેતા મહિલા શિક્ષિકા તેના માતા પિતાના ઘરેથી રૂપિયા 40,000 લાવ્યા હતા, જ્યાં માતા પિતાના ઘરેથી પરત ફરતી વેળાએ બેગમાંથી રૂપિયા અને મોબાઈલ રસ્તામાં પડી ગયા હતા. ત્યારબાદ મહિલાએ ખડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી મોપેડ સવાર 2 યુવકોને શોધી કાઢ્યા હતા. ખડોદરા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ શિક્ષિકાએ તેઓનો આભાર માન્યો છે. જૂનાગઢ મનપા હદ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સના કુલ 90 કરોડ રૂપિયા બાકી છે અને જેને લઈને મોડે પણ મનપા તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા ઢોલ નગારા સાથે શહેરભરમાં પ્રદર્શન કરી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે કેટલાક મિલકત ધારકોએ મુદત માંગી હતી તો કેટલાક લોકો દ્વારા સ્થળ પર ઓનલાઈન ટેક્સની ભરપાઈ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને 15 દિવસની મુદત આપવામાં આવી છે. જો આ સમયગાળા દરમિયાન વેરો ભરવામાં નહીં આવે તો મનપા અધિકારીના જણાવ્યા અનુસાર જે તે મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટોટલ 90 કરોડ રૂપિયા અમારા બાકી છે. 90 કરોડ માટે અમે જાગૃતિ માટે અવારનવાર અમે સૂચના કરીએ છીએ, અવારનવાર ફોન કરી દર અરજદારને, તો છતાં અરજદાર પૈસા ભરવા આવ્યા નથી. આ ચાલુ વર્ષ દરમિયાન 33 કરોડ રૂપિયાનો ટેક્સ આવેલ છે. હજી અમારે 30 કરોડનો ટેક્સ લેવાનો બાકી થશે. આ વર્ષનો ટાર્ગેટ છે. આ 30 કરોડ માટે અમે અત્યારે ઢોલ નગારા સાથે આજથી ચાલુ કર્યું છે અને સ્થળ ઉપર ઢોલ નગારા વગાડીએ છીએ અને ત્યાં સ્ટીકર મારીએ છીએ અને જેના પર 15 દિવસની મુદત પૂરી થશે એટલે એ મિલકતને સીલ લાગવામાં આવશે. અમદાવાદમાં અનંત નેશનલ યુનિવર્સિટીમાં અનોખી ગેમ સ્પર્ધા યોજાઈ છે, જેનું નામ છે જામ પેક્ટ. સામાજિક પ્રભાવ માટે 48 કલાકની ગેમથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગેમ ડિઝાઇનના ક્ષેત્રે પ્રખ્યાત વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર લિન્સે ગ્રેસ આ ઇવેન્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઇવેન્ટની શરૂઆતમાં એક થીમ આપવામાં આવી છે, જેના આધારે તેમણે 48 કલાકની અંદર ગેમ બનાવવાની છે. સામાજિક અસર પર ધ્યાન કેન્દ્રિત કરીને ગેમ ડિઝાઇન કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાંથી ગેમ ડિઝાઇનના શોખીન વિદ્યાર્થીઓ જામ પેક્ટમાં ભાગ લેવા આવ્યા છે. અમારો કોન્સેપ્ટ એન્ઝાઇટી રિલેટેડ છે. અત્યારે ટીનેજર્સમાં મોસ્ટલી બહુ જ ચાલે છે અને લોકો નાની નાની વાત પર એન્શિયસ થઈ જાય છે. તો એ ટેક્સ્ટિંગના રિલેટેડ કેવી રીતે થશે, એના થ્રુ કેવી રીતે સોલ્વ કરી શકાશે અને એના અવેરનેસ કેવી રીતે વધારે લોકો સુધી પહોંચાવાય એ ટ્રાય કરીએ છીએ. जो टीम्स है यहाँ पे
वो हर टीम 48 आवर्स में उन्हें एक गेम बनानी है जो सोशल इम्पैक्ट से कनेक्ट हो, उस थीम से कनेक्ट हो। और ये लोग 24 घंटे हो गए हैं, अभी घर नहीं गए हैं, यहीं पे हैं, 24 आवर्स नॉन स्टॉप काम कर रहे हैं। अनदर 24 आवर्स टू गो। कल सुबह 10:30 बजे इनकी गेम्स खत्म होगी एंड वी विल रिव्यू इट। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સ્ટેટ ફાયર સેફટી કોપ ઈ પોર્ટલનું સીએમના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું, તો અમદાવાદમાં બનનારા 7 આઇકોનિક બિલ્ડિંગને લઈને પણ એમઓયુ કરાયા હતા। ભારત સરકારના કૃષિ મંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે। અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિ મંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે। अच्छा राघवजी हिंदी हिंदी एक मिनट फटाफट करो सर, प्याज के दाम गुजरात में कम हुए हैं, निकास पर प्रतिबंध लादा गया है, इस कारण आज एक बैठक हुई थी। बैठक में क्या हुआ और आगे आप क्या अपील करोगे केंद्र सरकार को? आज सौराष्ट्र के मार्केटिंग यार्डों के चेयरमैनों का एक प्रतिनिधि मंडल मुझे प्याज के एक्सपोर्ट पर प्रतिबंध के बाद जो परिस्थिति हुई है उसके बारे में मुझे चर्चा करने के लिए सब मिले थे। हमने सब परिस्थिति की चर्चा भी की है और मैंने उसको आश्वस्त किया है कि जो प्रश्न उपस्थित हुआ है प्याज की निकासबंदी की वजह से किसानों के लिए, उसके बारे में मैं केंद्र सरकार को अवगत कराऊंगा। थैंक यू सर, थैंक यू। મંત્રીની અધ્યક્ષતામાં આજે ડુંગળીને લઈને મહત્વની બેઠક મળી હતી। રાઘવજી પટેલ અને એએમસી હોદ્દેદારો વચ્ચે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડુંગળી મુદ્દે કૃષિમંત્રીની હાલ જે બેઠક છે તે પૂર્ણ થઈ છે। કેન્દ્ર સરકારને આ મામલે અવગત કરાવશું। ડુંગળી મુદ્દે કૃષિમંત્રીની જે બેઠક મળી હતી, કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ચેરમેન એપીએમસી મહુવા, આજે અમે સૌરાષ્ટ્રના ઘણા ખરા યાર્ડોના ચેરમેનો માનનીય મંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા। ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે મેં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી માનનીય મંત્રીશ્રીએ, માનનીય રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે। કારણ કે આ ડુંગળી છે ને એ સીધી ખેતરમાંથી આવે છે, ભાવ જે મળે છે ખેડૂતોને સીધા મળે છે, પણ ખેડૂતોને ઉતારો ઓછો છે। જે 300 મણ વીઘા દીઠ ઈડ ઉતરવું જોઈએ ઉત્પાદન, એનું 150-200 મણ માત્ર છે। પુરવઠો ઓછો છે એટલે ભાવ વધ્યા છે, પણ ખેડૂત તો ઠેરનો ઠેર છે। એને એવું કેમ થાય છે કે લોકો જે સામાન્ય માણસો છે શહેરી વિસ્તારમાં હવે એના માટે જો તમને એક કહું, મારે એ જ કહેવું હતું, ડુંગળીના માટે 1 કલાક ઓછો પડે આખી વાત કરવા માટે। ડુંગળી દરેક જણસી કરતાં અલગ છે। ડુંગળીને ક્યારે નિકાસબંધી કરવી કે ક્યારે નિકાસ આપવી, ક્યારે આગળ વાત કરીએ સમાચારોમાં તો પ્રવાસન માટે વિદેશીઓની પસંદ હવે ગુજરાત બની રહ્યું છે। છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે। કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એડવેન્ચર ટૂર ઓપરેટરનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। 200થી વધુ લોકો અધિવેશનમાં ભાગ લેશે। ટુરિઝમને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે। અધિવેશનમાં અરુણાચલના મુખ્યમંત્રી અને
આર્મીના ડેપ્યુટી ચીફ પણ હાજર રહેવાના છે. સૌથી યુવા એવરેસ્ટ સર કરનાર પૂર્ણા મલવથ મિલિંદ સોમન પણ હાજર રહેશે. એડવેન્ચર ટુરિઝમમાં આગામી 10 વર્ષમાં ભારતનો ટોપ 10માં સમાવેશ થાય તેવા પ્રયાસ હાથ ધરાશે. લાસ્ટ 1 યરમાં મેક્સિમમ ટુરિસ્ટ ગ્રોથ આખા કન્ટ્રીમાં ગુજરાતમાં થઈ છે. દેટ ઇઝ રફલી 32%, અને એક ખૂબ મોટો અચીવમેન્ટ ગુજરાતનો છે. એ સિવાય થોડા જ સમય પહેલાં આવેલી ભારત સરકારની રિપોર્ટમાં ગુજરાત હવે ઇન્ડિયાના 5 ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ્સમાં આવી ગયું છે ડોમેસ્ટિક ટુરિઝમમાં, અને વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત નંબર 1 ચોઇસ બની છે. અમદાવાદના કોન્ટ્રાક્ટરના અપહરણ અને હત્યાના કેસમાં વધુ એક આરોપીની બિહારથી ધરપકડ કરાઈ છે. 6 મહિના પહેલા ખાનગી કંપનીના લેબર કોન્ટ્રાક્ટરની અદાવતમાં કોન્ટ્રાક્ટર સુરેશ મહાજનની હત્યા કરવામાં આવી. ધંધામાં આગળ નીકળી જવા માટે 4 આરોપીઓએ ઉદયપુર જવાના બહાને સુરેશનું કારમાં અપહરણ કરી રસ્તામાં તેની હત્યા નિપજાવી હતી. આ મામલામાં એક આરોપીની પહેલા જ ધરપકડ કરાઈ હતી, ત્યારે 6 મહિનાથી ફરાર વધુ એક આરોપી અનુજ પ્રસાદની ધરપકડ કરાઈ છે. જોકે મુખ્ય આરોપી રણજીત સહિત 2 આરોપીઓ હજી પણ ફરાર છે, જેની શોધખોળ શરૂ છે. એક આરોપી નામે જે ડ્રાઈવર હતા અરવિંદ જવાહરલાલ મહતો, તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ અગાઉ પણ પકડી પાડવામાં આવેલા હતા. અને અત્યારે એક સેકન્ડ જે આરોપી છે અનુજકુમાર મકેશ્વર પ્રસાદ, તેઓને પણ અત્યારે પકડી પાડેલ છે. અને હાલમાં 2 આરોપી પકડવાના બાકી છે અને આ ગુનાની તપાસ અત્યારે ચાલુમાં છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है. बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा. क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है. और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले 2-3 दिन में थोड़ा सा नोला चेंज जैसे रहेगा. आगे 1-8 डिग्री बढ़ सकता है. ઇવનિંગ રિપોર્ટમાં હાલ રોકાઈશું વિરામ માટે. અંતમાં નજર ટોપ 3 ખબરો પર. ગુજરાતમાં ફરી એકવાર માવઠું આવી શકે. હવામાન નિષ્ણાત અમરલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક. એક જ દિવસમાં શ્વાનોએ 35 લોકોને ભર્યા બચકા. 14 દિવસમાં 480 લોકોને સારવાર અપાઈ. ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. 18 તારીખ સુધી વસાવા પોલીસ રિમાન્ડ પર. વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું સરેન્ડર.